કેમ છો વિદ્યાર્થી દોસ્તો? હું આપને મારો પરિચય આપી દઉં। દિવસે ઇન્ટરનેશનલ સ્કૂલના ગુજરાતી માધ્યમના આચાર્ય તરીકે આજે હું આપ સૌનું શાળા તરફથી આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરું છું। મિત્રો, મેં તમને પૂછ્યું કેમ છો, તો સ્વાભાવિક છે કે એમ થયું કે સર મજામાં। સાચી વાત છે। 100% તમે આમ તો 2.5 મહિના સુધી ઘરની જ કેદ ભોગવી છે એવું કહી શકાય। પણ તમને એક વાત કહું કે તમે તમારા મમ્મી પપ્પા કરતા અહીંયા આ ટાઈમમાં આગળ છો। કેવી રીતે? તો જુઓ, મમ્મી કે પપ્પા બેમાંથી કોઈ એક જણા જોબ કરતા હોય, તો એ તો જોબ કરતા નતા આ સમય દરમિયાન, પણ મારા વિદ્યાર્થીએ શું કર્યું છે, આ સમય દરમિયાન પણ એણે એનું શૈક્ષણિક કાર્ય ચાલુ જ રાખ્યું છે। તો એ રીતે પણ તમે એમના કરતા આગળ, અને બીજું તમે ઘરકામમાં પણ મદદ કરાવી હશે। એટલે 100% આપણે આપણું કામ ચાલુ રાખ્યું છે, એનો આનંદ અને સંતોષ રાખવાનો છે। હવે બીજી વાત કરીએ તો તમને નવા વર્ષના સત્રનો શૈક્ષણિક કાર્યનો પ્રશ્ન 100% હશે, પણ આપ તો સૌ જાણો છો કે શાળામાં જ્યાં સુધી સરકારની મંજૂરી ન મળે ત્યાં સુધી આપણે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નથી। પણ તમારો જે ચિંતાનો પ્રશ્ન છે કે તમારો અભ્યાસ ના રોકાવો જોઈએ, એ આપણે હવે ઓનલાઈન એજ્યુકેશન દ્વારા શરૂ કરી દીધું છે। તો હવે આજથી જ આપણે આ ગણિત વિષયના લેક્ચરથી આપણો અભ્યાસ શરૂ કરીશું। આપનો ધોરણ 8 માંથી ધોરણ 9 માં પ્રવેશ પણ થઈ ચૂક્યો છે, એટલે આજે આપણે આ ધોરણ 9 ના ગણિતનો જ વિષયનો અભ્યાસ કરવાનો છે। પણ મિત્રો, અભ્યાસ કેવી રીતે કરશો એના માટે એક ઉદાહરણ આપવું મારે જરૂરી છે। આ અહીં તમને લગભગ એમાંથી ખબર પણ પડી જશે। મહાભારતમાં પાંડવોના ગુરુ કોણ હતા? દ્રોણાચાર્ય। આ દ્રોણાચાર્ય પાંડવોને અભ્યાસ કરાવતા હતા, અને એ દરમિયાન એક કૂતરાનો અવાજ આવ્યો હતો। જ્યારે આ અવાજ આવ્યો ત્યારે થોડી જ ક્ષણોમાં આ કૂતરું જ્યાં દ્રોણાચાર્ય પાંડવોને અભ્યાસ કરાવતા હતા ત્યાં જઈને ઊભું રહ્યું। આ અવાજ બંધ થઈ ગયો એટલે ગુરુની નજર પડી, તો ગુરુએ જોયું તો એક કૂતરાના મોંમાં બાણ ભોંકેલા હતા। આશ્ચર્ય થયો, આવા કૂતરાના મોંમાં બાણ ભોંકનાર આવો બાણાવી કોણ હશે? તો મિત્રો, એમણે આજુબાજુ નજર નાખીને તો એક આદિવાસી ભીલનો દીકરો, જેનું નામ તમને હવે ખબર પડી ગઈ હશે। શું હતું નામ એનું? એકલવ્ય। આ એકલવ્યએ ગુરુને સાથે રહી નહીં, પાંડવો તો ગુરુની સાથે રહેતા હતા અને અભ્યાસ કરતા હતા, પણ એકલવ્યએ ગુરુની મૂર્તિને સમક્ષ રાખી અને દૂરથી એ ગુરુ જે કંઈ શીખવાડતા હતા તેનો અભ્યાસ કર્યો હતો। અને સ્વાભાવિક છે કે એ સમયે ગુરુને એમ થયું કે આ તો અર્જુન કરતા પણ મહાન બાણાવી બની શકે એમ છે। એટલે આવી વાત છે મિત્રો। તો તમારો અત્યારે જે સમય છે ઓનલાઈન એજ્યુકેશનનો, એમાં તમારે આ રીતે એકલવ્યની જેમ અભ્યાસ કરવાનો છે, તો જ તમે તમારા અભ્યાસને ખરા અર્થમાં પૂર્ણ કરી શકશો। બરાબર છે? એટલે હું ચોક્કસથી આશા રાખીશ કે મારા વિદ્યાર્થી મિત્રો અહીં બોર્ડ ઉપર તમને જે ક્લાસમાં શિક્ષકો ભણાવવાના હતા એ જ પ્રમાણે અહીં બોર્ડ ઉપર શિક્ષકો તમને હવે પછીના વિડિયોઝમાં ભણાવવાના છે। તો કામ તો એના એક છે, માત્ર તમારે દૂરીનો પ્રશ્ન છે। તો આપણે એ અંતરને હવે ભૂલી અને આપણા શિક્ષક જે આપણા ગુરુ છે એને સમક્ષ રાખીને જ અભ્યાસ કરવાનો થશે। બીજું કે દરેક વિડિયોમાં તમારે શું કરવાનું, દાખલા તરીકે ગણિત હોય કે વિજ્ઞાન હોય, જે કંઈ બી સાહેબ અભ્યાસ કરાવે છે એને પાકી નોટ બનાવીને ઉતારવાના। એટલે એ વિડિયોઝનું લખાણ તમારે પાકી નોટમાં લખવાનું, અને પછી એમાંથી તમને જે દાખલા આપવામાં આવે એ પણ તમારે પાકી નોટમાં ગણવાના છે। જે પ્રમાણે વિડિયો બનશે એ પ્રમાણે તમને ક્યાંક ક્યાંક જરૂર હશે તો એક્સરસાઇઝની પીડીએફ પણ મોકલવામાં આવશે। પણ હું આશા રાખું કે આપ ખૂબ સુંદર રીતે આ અભ્યાસ કરતા રહેશો। વાલીને છેતરવાના નથી કે અમે વિડિયો જોઈ લીધો છે, અમે એવું પણ બને કે શાળામાં તમારો ગૃહ કાર્ય ચેક કરવાનું પણ કહેવામાં આવશે। એટલે આપે બહુ જ ભગવાન માથે રાખી અને કામ કરવાનું। ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે। તો મિત્રો, આપ સૌ જાણો છો આપણે સંખ્યા વિશેનું શું નોલેજ હોય એવું પૂછવામાં આવે તો કે સાહેબ 1 2 3 4 0
આવી બધી સંખ્યાઓ, પછી ઋણ સંખ્યાઓ, અપૂર્ણાંક, પૂર્ણાંક, આ બધું જ તમે ધોરણ 7 અને 8 માં ભણી ગયા છો. તો એ સિવાય તમારે હવે ધોરણ 9 માં ગણિત વિષયમાં શું અભ્યાસ કરવાનો થાય એની વાત કરીએ. તો તમારે આ પ્રકરણમાં જે ભણવાનું છે એમાં સંખ્યા વિશેનું જ્ઞાન છે, એટલે ચેપ્ટરનું નામ સંખ્યા પદ્ધતિ આપ્યું છે, એ આપણે લખી લઈએ. આ સંખ્યા પદ્ધતિ એ તમારા ધોરણ 9 નું ગણિત વિષયનું પ્રથમ પ્રકરણ છે. NCERT ના 2018 પછીના જે નવા અભ્યાસક્રમ બન્યો છે એમાં એ અભ્યાસક્રમ અનુસારનું છે. હવે આમાં શું હશે જરા એની વાત કરી લો. તો આ પ્રકરણમાં તમે જેમ પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ ભણ્યા હતા, સમય સંખ્યામાં 8મા ધોરણમાં ભણ્યા હતા. હવે એથી વિશેષ એવી સંખ્યાઓ કે જેના દશાંશ સ્વરૂપ વધારે હોય તો એને એ આપેલી બે સંખ્યાઓની વચ્ચે ક્યાં હશે એવું સમજવાનું હોય. સંખ્યા રેખા ઉપર અપૂર્ણાંક સંખ્યા પર તમે ક્યાંક કદાચ દર્શાવી શકો, પણ હું એમ કહું કે √2 કે √3 દર્શાવો તો એ નથી આવડતી અત્યારે, એ પણ શીખવાનું છે. એટલે આવા બધા પછી સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આવી બધી બાબતો કે જેમાં તમારે તમારા ધોરણ અનુસાર થોડું ડીપમાં સંખ્યા વિશેનો અભ્યાસ કરવાનો છે. પણ બહુ મજા આવે એવું પ્રકરણ છે મિત્રો, ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે મારો કે વિભાજ્ય પણ ના હોય અને અવિભાજ્ય પણ ના હોય તેવી સંખ્યા કઈ? વિચારો. તો એવી સંખ્યા છે 1, જેને વિશિષ્ટ સંખ્યા કહેવાય છે. ક્યાંક ને ક્યાંક આપણે આ પુનરાવર્તન રૂપે લઈ રહ્યા છીએ. વિશિષ્ટ સંખ્યા કઈ? 1. હવે આપણે આની જોડે જોડે થોડી સંખ્યાઓ બીજી લખી લઈએ. અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા આપણે હમણાં જ કહ્યું કે 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય નથી, તટસ્થ અથવા વિશિષ્ટ સંખ્યા છે. તો 1 થી તો આપણે શરૂ કરી ના શકીએ, શૂન્ય પણ ના આવે, તો શરૂઆત થાય 2. હવે તમને તો ઈચ્છા થાય તમે લખી નાખો, અમને તો ખબર જ નથી કે અવિભાજ્ય સંખ્યા છે. ના, આમ તો એવું નથી, તમે ભણી ગયા છો. અવિભાજ્ય સંખ્યા એટલે એને 2 જ અવયવ હોય, એ સંખ્યા પોતે અને 1. આ બહુ સરળ વાત, બીજી કોઈ વ્યાખ્યા ના કરો તો આટલી ખબર પડે કે એના માત્ર 2 જ અવયવ પડતા હોય, સંખ્યા પોતે અને 1, એટલે એ અવિભાજ્ય સંખ્યા બની જાય. તો 2 માં એવું છે, 2 ના બીજા કોઈ અવયવ નથી પડવાના. 3, 3 માં પણ 3 એકા 3. 4, ઓહો 4 માં 4 એકા 4, 2 દુ 4 એટલે 4 નહીં આવે. 5, હા 5 એકા 5. તો આ પ્રમાણે તમારે વિચારતા જવાનું. 6 કહું તો 6 માં તો 3 દુ 6 એટલે 6 નહીં આવે. 7, 7 એકા 7, 8, 4 દુ 8, 9, 3 તરી 9, 10, 5 દુ 10, 11. હવે તો મને યાદ છે એ પ્રમાણે હું લખી જ નાખીશ. 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. ચલો 50 સુધી આપણે લખીએ. બરાબર છે? તમારે 100 સુધી પ્રયત્ન કરવાનો. હું જે તે વિડિયોમાં એક્સ્ટ્રા કામ આપું છું એ તમારે નોટમાં પૂરું કરવાનું. તમારે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ સાથે સાથે લખવાની છે. તો હવે વિભાજ્ય સંખ્યાઓ હોય તો તમને ખબર પડી જશે આની સાથે સાથે કે વિભાજ્ય સંખ્યાઓ કઈ? આના સિવાયની જે આવે વિભાજ્ય સંખ્યા. તો શરૂઆત કરીએ તો 1 તો લેવાની નથી, 2 નહીં, 3 નહીં, તો ક્યાંથી શરૂ થશે? 4, 5 આવી ગયા, 6, 7 આવી ગયા, 8, 9, જેના અવયવ 2 સંખ્યાથી વધારે પડે તે બધી 12, પછી આવે 14, 15, 16, 17 નહીં, 18, 19 નહીં, 20, 21, 22. હવે તો તમને આમાં 100 સુધી આગળ સંખ્યા આવડી જવાની છે. બરાબર છે?
चलो હવે આ એક પ્રાથમિક ખ્યાલ મેળવ્યો આપણે અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, વિશિષ્ટ સંખ્યા. હવે સંખ્યાના જ્ઞાન ઉપર નજર નાખીએ. ટૂંકમાં વાત કરી લઈશું હવે આપણે ગણ આધારિત કે પ્રાકૃતિક સંખ્યાઓ. આટલું લખતા તમને ખબર પડી જાય કે જેને આપણે ગણ n તરીકે દર્શાવીએ છીએ નેચરલ નંબર. નેચરલ નંબર કે જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ આવે. એક અલ્પવિરામ કરી બે, અલ્પવિરામ કરી 3 4 અલ્પવિરામ પછી ડેશ 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 અને બે છગડીયો કૌંસ. આને ગણમાં લખ્યું કહેવાય. આ ગણમાં લખવાની પ્રથા છે. હવે બીજા નંબરે પ્રાકૃતિક સંખ્યા પછી શૂન્યનો સમાવેશ વાળી સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ. યાદ કરો શું વધશે? પૂર્ણ સંખ્યા એટલે હોલ નંબર. W સાથે લખીશું 0 1 2 3 4 5 અનંત સુધી. માત્ર અહીં આના કરતા શૂન્ય જ વધે છે. હવે આગળ કઈ આવશે મિત્રો? ચલો વિચારો. શૂન્ય આવી ગઈ, 1 2 3 4 આવી ગઈ. હવે જેમ જમણી દિશામાં ધન સંખ્યાઓ આવે છે એવી રીતે ડાબી સંખ્યાઓ, ડાબી બાજુએ ઋણ સંખ્યાઓ આવશે. એટલે આખી સંખ્યાઓ તો ખરી જ. એ સંખ્યાઓ કઈ બની જશે? પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ, ઇન્ટીજર્સ જેને કહેતા. બરાબર છે? જેને Z, ઝેહલેન, Z A H L E N, ઝેહલેન શબ્દ ઉપરથી એને Z સિમ્બોલથી દર્શાવાય છે. કઈ આવશે? તો પહેલા આપણે એને ડાબી સાઈડમાં -3 -2 -1 0 1 2 3 આવી રીતે લઈશું. ચલો હવે એથી આગળ વધીએ. પૂર્ણાંક સંખ્યાઓ પછી કઈ સંખ્યાઓ આવશે મિત્રો? યાદ કરો. ચલો આ બધી સંખ્યાઓ આખી છે. કેવી છે? આખી સંખ્યા છે. તો હવે તમારે એથી આગળ અભ્યાસ 8મા ધોરણનું પહેલું પ્રકરણ હતું એમાં આવી ગયું છે. અડધી થતી હોય એટલે કે અપૂર્ણ રહેતી હોય, એટલે કે અપૂર્ણાંક આવતા હોય. તો એવી સંખ્યાઓથી બનતો ગણ એને આપણે સમય સંખ્યાઓ ગણ કહ્યું હતું. અને એવી સંખ્યાઓ જેને આપણે સમય સંખ્યાઓ કહીશું. તો આ સમય સંખ્યાઓ પહેલા હું તમને ગુજરાતીમાં એક લખાણ સમજાવી દઉં. કઈ સંખ્યાઓ? તો શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક. શું? ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક. આટલા બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યા ગણમાં થાય. એટલે એવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય. હવે તમે સાહેબ આને ગણમાં કેવી રીતે લખશો? તો આ તો કેવી રીતે ગણમાં લખાય? આમાં આપણે સમજી શકતા હતા કે ભાઈ હા 3 પછી આખી સીધી 4 જ આવે, -3 પછી સીધી -4 જ આવે. એટલા માટે ચાલતું. પણ સમય સંખ્યાઓમાં એવું ન બને. તો સમય સંખ્યા ગણને લખવાની એક પ્રથા છે જેને આપણે ક્વોશન્ટ નંબર પ્રમાણે Q કહીએ, કે જેમાં એનું સ્વરૂપ P ભાગ્યા Q છેદ પ્રકારનું, કે જ્યાં P એ ગણ Z માની સંખ્યા હોય પરંતુ Q એ ગણ N માની જ સંખ્યા હોય. અર્થાત હવે આને સમજી શકીએ ને તો ખરા. શું સમજીશું આમાં? કે P તરીકે Z એટલે કે આ સંખ્યાઓ 0 ધન ઋણ P ગણ ઉપર અંશમાં આમાંની કોઈ પણ સંખ્યા લઈ શકાય. અને Q તરીકે છેદમાં માત્ર ધન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ લેવાય. એટલે એવી રીતે બનતી બધી જ સંખ્યાઓને સમય સંખ્યા કહેવાશે. તો એક બે ઉદાહરણ આપી દઉં. દાખલા તરીકે ઉપર ધન 4 હોય, નીચે 91 હોય, તો આ પણ થઈ. ઋણ 5 હોય અને નીચે 101 હોય, તો આ પણ સમય સંખ્યા થઈ. હવે શૂન્ય લઈને લખીએ. 0 ભાગ્યા 8 હોય, આ પણ સમય
સંખ્યા છે। કદાચ આટલે સુધી તમને ખબર છે મિત્રો। હવે આમાં પણ થોડા પ્રકાર આવશે કે અંશ અને છેદ સ્વરૂપે લખ્યા સિવાયની સંખ્યાઓ સમય સંખ્યાઓ હોઈ શકે, તો એનો જવાબ છે હા। એ પણ આપણે જોવાનું છે, પણ હાલ મારે તમને અપૂર્ણાંકની દ્રષ્ટિએ આમાં બે સમય સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય એ શીખવવું છે। એટલે આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરી દઈશું આપણે। તો બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે મળે? આમાં મિત્રો ક્યાંય કહેતા ક્યાંય ચોપડીમાં કે આપ્યું છે એટલે ગોખીને લખવાનું કે આવી રીતે કરવાનું એવું કંઈ હોય નહીં, આપણી બુદ્ધિથી જ આપણે વિચારવાનું છે। તો સૌથી પહેલા હું પૂછું કે 4 અને 5 વચ્ચેની 6 સમય સંખ્યા, તો તમને આઈડિયા આવી જાય કે 4 અને 5 વચ્ચે તો કેટલી બધી સંખ્યાઓ હોય છે। 4.1 4.2 4.3 4.4 એમ આગળ વધો તો 4.9 સુધીની સંખ્યાઓ પણ કહી શકાય। 4 પછી પોઈન્ટ કરીને ગમે તેવડી મોટી સંખ્યા લખો ને મિત્રો તો એ 5 થી નાની કહેવાય અને 4 થી મોટી જ કહેવાય। તમે આને 0 0 0 0 0 કરીને 1 લખો તો પણ આ 4 થી મોટી અને 5 થી નાની થઈ। કોઈ પણ આવી રીતની આગળ સંખ્યા માનો કે અહીંયા 14 લખ્યા હોય 14 પોઈન્ટ સમથિંગ એટલે 14 થી મોટી થાય, 15 થી નાની કહેવાય। તો એવું જ કંઈક અહીંયા આપણે તો બહુ સ્વાભાવિક રીતે તમારે કેવું હોય તો 6 સંખ્યાઓ તમે કઈ કહી શકો તો માંગેલ સંખ્યા 4.1 4.2 4.3 4.4 ને 6 સુધી જવું છે તો આ 4.6 થઈ ગઈ। આ બહુ જ સરળ, પુસ્તકમાં કદાચ આની વાત ના પણ કરી હોય પણ જવાબ આપણે લખી જ શકીએ। હવે એ પ્રમાણે પુસ્તક પ્રમાણે જોવું છે તો કારણ કે એનો ઉપયોગ આપણે કરવાનો છે। 6 સંખ્યા માંગી છે એટલે બંનેના છેદમાં 6 થી વધારે કેટલા થાય 7 બનાવવાના। 4 જે છે એને છેદમાં 7 બનાવવા માટે ઉપર નીચે 7 વડે ગુણવા પડે। 4 નો અર્થ 4 ભાગ્યા 1 થાય એટલે 1 તો છેદમાં હોય જ એટલે 7 વડે ગુણ્યું એટલે 7 એકા 7 તો આ 7 ચોક 28 ભાગ્યા 7। 5 હોય તો 5 માટે 5 ગુણ્યા 7 ભાગ્યા 7 35 ભાગ્યા 7। અહીં બહુ સમજવાની વાત છે। સૌથી પહેલું કામ આપણે શું કર્યું, એક તો છેદ સરખા કરી દીધા। હવે એટલે તમને આઈડિયા આવવો જોઈએ કે છેદ સરખા થઈ ગયા એટલે તમારે હવે ખાલી 28 અને 35 વચ્ચે જ જોવાનું। તો 28 અને 35 વચ્ચે 29 30 31 32 33 34 અને 35 એ ઉપરની સંખ્યાઓ નીચે છેદમાં 7 આ બધી જ સંખ્યાઓ અંદર સમાયેલી કહેવાય। એટલે આપણી માંગેલ સંખ્યાઓ આમાંથી કઈ બની જશે 28 પછી કઈ આવે તો 29 ભાગ્યા 7 30 ભાગ્યા 7 31 ભાગ્યા 7 32 ભાગ્યા 7 33 ભાગ્યા 7 અને 34 ભાગ્યા 7। તો આ આપણી 6 સમય સંખ્યાઓ કે જે 4 અને 5 ની વચ્ચેની કહેવાય। હવે આમાં તમને જોઈને પહેલા તો એમ લાગે કે આમાં 4 તો દેખાતા નથી સાહેબ, પણ છે જ મિત્રો। તમે આને 29 ભાગ્યા 7 કરો ને તો 7 ચોક 28 એક વધે આગળ પોઈન્ટ કરીને ભાગ ચાલવાનો છે એટલે આ 4 થી મોટી થઈ ગઈ અને એ 34 છે જો 35 હોત તો 7 5 35 થાય તો એ 5 આવે મતલબ કે આ 5 થી નાની થઈ એટલે એની વચ્ચેની થઈ। આ બાબત સમજી લીધી હશે તો તમને અહીં આ સમજવામાં ખૂબ જ સરળતા રહેશે। જોઈએ બીજો પ્રશ્ન છે આ બે વચ્ચેની 5 સમય સંખ્યાઓ। તો 2 પંચમાંશ અને 3 પંચમાંશ વચ્ચેની 5 સમય સંખ્યા લાવવાની છે એટલે 5 હોય તો 5 + 1 6 છેદમાં 6 વડે ગુણીશું। આ આપણું કામ છે। શું કરવાનું એ અહીં અગત્યનું છે। 5 તો છે 6 વડે કેમ ગુણ્યા એની વાત કરી છે આપણે કે 5 લાવવાની એટલે એનાથી વધારે આગળ એક સંખ્યા જવાની એટલા વડે ગુણી તો 6 × 12 અને 5 × 30। હવે આનો વારો 3 પંચમાંશ એમાં પણ છેદમાં 5 × 6 3 × 6 18 ભાગ્યા 30। મિત્રો હવે ચેક કરો છો
જોવા જઈએ શું થયું 12 અને 18 ની વચ્ચેની સંખ્યા એટલે યાદ કરીને લખવાનું માંગેલ સંખ્યાઓ કઈ બની જશે 12 પછી કઈ આવે 13 ભાગ્યા 30 14 ભાગ્યા 30 15 ભાગ્યા 30 16 ભાગ્યા 30 17 ભાગ્યા 30 18 ભાગ્યા 30 નહીં લખાય કેમ કે અહીંયા આવી ગઈ છે અને આમ ગણવા જાવ તો 13 14 15 16 17 કેટલી સંખ્યાઓ થઈ ગઈ 5 આમ આ સંખ્યાઓએ આપણી માંગેલી 2 પંચમાંશ અને 3 પંચમાંશ વચ્ચેની 5 સંખ્યાઓ થઈ ગઈ તો આ રીતે આપણે માંગેલ સંખ્યાઓ એટલે કે માંગેલ આ બે સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ પણ શોધી શકીએ હવે આ બંનેથી હટકે થોડું જુદું એક બીજું ઉદાહરણ જોઈએ છેલ્લે જતા અહીંયા બંનેમાં છેદ જુદા જુદા છે મિત્રો તો શું કરવું આપણું મુખ્ય કામ શું છે કે છેદમાં જે છે એ લસાઅનો કે કોઈ પણ રીતે છેદ એટલે કે સરખા હોવા જોઈએ સમછેદી હોવું જોઈએ તમે જોઈ શકો છો 7 7 હતું અહીં 30 30 કર્યું તેવું આમાં કરવું હોય તો સરળ રસ્તો છે તમારે જે કે સંખ્યા આપી છે એનો લસા લઈ લેવાનો એ પ્રમાણે અંતરને ગુણી કાઢવાનું જેમ કે અહીં આ 3 સપ્તમાંશ છે તો એને 7 અને 5 નો લસા થવાનો છે 35 એનો મતલબ કે પહેલા ગુણ્યું 5 વડે 5 તરી 15 ભાગ્યા 35 બીજું છે 4 ભાગ્યા 5 તો 5 ને 7 વડે ગુણવાના 7 ચોક 28 ભાગ્યા 35 આ આપણા માટે છેદ સરખો હોય તેવી આ જ સંખ્યાઓ કહેવાય 3 સપ્તમાંશ છે 15 35 અંશ છે 4 પંચમાંશ છે 28 35 અંશ છે ફરક માત્ર શું હતો કે આપણે છેદ સરખો કરવાનો હતો તે છેદ સરખો થઈ ગયા પછી આપણે લખી શકીશું માંગેલ સંખ્યાઓ કઈ તો એ સંખ્યાઓ 15 અને 28 ની વચ્ચેની કેટલી બધી થાય ઘણી બધી થાય માનો કે આપણે 4 લખીએ તો 16/35 17 કે છેદમાં 35 18 ભાગ્યા 35 19 ભાગ્યા 35 અને છેદ સુધી લખવી હોય તો 27 ભાગ્યા 35 અહીં સુધીની લખી શકાય તો મિત્રો આ રહ્યું તમારી સમક્ષ આખું કોરું બોર્ડ તમે ધીરે ધીરે વિડિયો જોતા જાઓ અને પણ લખી શકો અથવા આનો સ્ક્રીનશોટ લઈને પણ લખી શકો વિડિયો પોઝ કરીને લખી શકો ફરીવાર જોઈને પણ લખી શકો પણ આશા કરું કે રંગબેરંગી ચિત્રાત્મક બહુ સરસ મજાની પેનો વાપરી લાલ પેન નહીં વાપરવાની અને તમે પાકી નોટમાં બધું લખાણ લખશો જ અને હવે તમને હું એના થોડા દાખલા એક્સરસાઇઝના આપી દઉં તમારે દરેકમાં આ જે ઉદાહરણ લખું છું એમાં દરેકમાં આપેલી બે સમય સંખ્યાઓ વચ્ચેની 5 સંખ્યાઓ લખવાની એટલું કરવાનું છે જોઈ લઈએ ફટાફટ 3 પંચમાંશ અને 7 અષ્ટમાંશ આની વચ્ચેની લખવાની 1 ષષ્ઠમાંશ અને 1 પંચમાંશની વચ્ચેની લખવાની 3 સપ્તમાંશ અને 5 સપ્તમાંશ વચ્ચેની લખવાની 2 નવમાંશ અને 2 સપ્તમાંશ વચ્ચેની આટલી સંખ્યાઓ અને એ સિવાય ચલો આટલી 4 સમય સંખ્યાઓ તમારે આ લેસનમાં કરવાની છે અને વધુ ગ્રુપ આવે છે ને એ આવતી વખતે તમને આપીશું ઓકે મિત્રો મજા આવી ગઈ ને બસ ત્યારે ભણજો આ પ્રમાણે આગળ હવે પછીના વિડિયોમાં પણ આપણે આનાથી આગળ અભ્યાસ કરવાના છીએ ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ